જાઓ મિત્રો, આજે તેજસ્વીના નાસ્તામાં ઈદડા બનાવ્યા છે રવાના. આજે તેજસ્વી બેને ઈદડા ખાવાનું મન થયું હતું તો ઈદડા બનાવ્યા છે રવાના. જવો થોડીક વાર જ રવો પલાળ્યો તો પોસા રૂચેવા તો એ બહુ મસ્ત થયા છે ઈદડા. કોને કોને ભાવે છે ઈદડા કોમેન્ટમાં કહેજો. અને ઈદડા ખાવા હોય આવી જાજો. તેજસ્વી બેને 2 ડબ્બા લઈ જવાના છે ઈદડાના, એના ફ્રેન્ડ માટે પણ. જવો ઈદડા હોય ને ત્યારે એના ફ્રેન્ડ પણ કહે છે કે મારી માટે ઈદડા લાવવાના, નકર તેજસ્વીનો ડબ્બો પૂરો કરી દે, તેજસ્વીને ખાવા ન મળે એટલે મારે એના ફ્રેન્ડ માટે પણ 1 ડબ્બો અલગથી મોકલવો પડે. જો આ તેજસ્વીને આજે લઈ જવાનો છે. હાલો મિત્રો, બપોરની રસોઈમાં શું બનાવ્યું છે? જો ચણાના લોટનું લાયું શાક બનાવ્યું છે. અમે તો આને લાયું શાક કહીએ છીએ, તમે શું કહો છો કોમેન્ટમાં કહેજો. તેજસ્વી માટે આપણે જો નાસ્તામાં ઈદડા બનાવ્યા હતા. આંબલીની ચટણી છે, છાશ, રોટલી, અડદિયા અને કાંદા. ચાલો તો અમે જમી લઈએ. બ્લોકમાં આગળ બન્યા રહેજો. મિત્રો, તેજસ્વી ખુશીને રમાડે છે. જો રમાડતા આવડે છે કે નહીં? જો કેમ રમાડે છે, જો વાતો કરે ખુશી તેજસ્વી હારે. જો ખુશીને તેજસ્વી બે રમે છે. જો હાય તેજસ્વી, ખુશી બધા મિત્રોને હાય કહી દે, રાધે રાધે કહી દે. રાધે 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 લાડે લાડે કહી દે બધાને. રાધે રાધે કરો, રાધે રાધે કરો, રાધે રાધે. એની યાર વાતો કરતો. આપણે વાતો કરવી છે મોટી કોણ ભાષામાં? ખુશી એમ વાતો કરતા બોલે, તરત હોકારો દે. તમારે શું ખાવું છે? કઈ નથી ખાવું. હું બોલતું નથી સમજાતું. મંચુરિયમ ખાવું. હા, મંચુરિયમ ખાવા લો. ખાઈ લ્યો મંચુરિયમ. એ મોટી કો મંચુરિયમ કુછ મંચુરિયમ. તેજસ્વીને તો બોલતા કેમ આમાં દીકો એ કે મંચુરિયમ ખાઈ લીધું. હવે આપણે શું ખાવું છે? શું ખાવું છે? ગુલ્ફી ખાઈ છે? ગુલ્ફી? હા, બધું ખાવું છે તો હાલ આપણે ગુલ્ફી ખાવા જઈએ. હાલો, ગુલ્ફી ચૂચો. એમ મોઢા માથ ન દેવે બેટા, ઇન્ફેક્શન લાગે બાળક. હાલો, ગુલ્ફી ખાઈ લીધી. હવે હું દૂધ પીવાનું છે. દૂધ નથી પીવાનું. એ દાંત કાઢે છે. દૂધ નથી પીવાનું. જો આવું બધું સારું સારું ખાવું છે, દૂધ નથી પીવું. હાલો, હવે હું જો 3 મહિનાની ખુશી છે ને, મંસૂરીનું કીધું તો હોકારો દીધો, કેન્ડીનું કીધું તો હોકારો દીધો, દૂધનું કે ના પાડે છે. ચોકલેટ ખાવી? ચોકલેટ ખાવી? ચોકલેટ ખાવી? ખાવી ચોકલેટ? એવું નાનું નાનું. તેજસ્વી અને ખુશીની મોજ જો મિત્રો. પાસ્તા એ ખાવાની વસ્તુ કહેવાય. આમ જો તો દાતા હોય ને પાસ્તા ખાવા. બટકી પણ પાસ્તા ખાવા. હાલ ખવડાવ. હાલ પાસ્તા. હાલ આપણે પાસ્તા ખાવા જઈએ. હાલ ભર કરતા જવાનું. હાલો હાલો, મેં પાસ્તા ખાવા જઈશ. કઈ દે બધા કપડા નીચે કર, કપડા નીચે કર. પાસ્તા ખાવા જઈશ મિત્રો. હાલો, બમ બમ બમ. હાલો, પોગી ગયા. મેમ તમારે શું જોતું? ચાલો ઓર્ડર કરી દઈએ આપણે. અમારે પાસ્તા. કયા પાસ્તા? ચીઝવાળા પાસ્તા. ચીઝવાળા પાસ્તા ખાવા. હાલો મિત્રો, જો બ્લોકમાં બન્યા રહેજો. તેજસ્વી બેનનું તો રમાડ્યા કરશે ખુશીને. ચીઝવાળા પાસ્તા. અત્યારે માંડ ફ્રી થાય તેજસ્વી, થોડી વાર રમાડશે. પછી જો એનું હોમવર્ક એ પડ્યું છે બધું બેડ ઉપર, જો પછી હોમવર્ક કરશે. પાસ્તા ખાઈ લે. આજ પાછો કંઈક પ્રોજેક્ટ બનાવવાનો છે એને. ચાલો બ્લોકમાં આગળ બનાવી રહેજો મિત્રો. પાસ્તા ખાઈ લે. આજે દિવસે જો થોડી ફ્રી હતી ને, તેજસ્વીની કટલેરી, મારી કટલેરી બધી આમ તેમ પડી હતી, બધી બોક્સમાં ગોઠવી દીધી. જો આ તેજસ્વી નેલ પોલિશ ને લિપસ્ટિક બધું, મા દીકરી બેનો અમારું મિક્સ જ હોય બધું. ત્યાર પછી જોવા ડબ્બો, આમાં અમારું બધું છે, બ્રોઝ ને વધારાના પાવડરના ડબ્બા અને મંગળસૂત્ર. હજી તો બીજું બધું અલગ છે.
ચાલો બ્લોગમાં આગળ બના રહેજો. સાંજની રસોઈમાં મિત્રો જો થેપલા બનાવ્યા છે, વણાઈ ગયા છે થેપલા. હવે આપણે તળી લઈશું. જો તવો પણ મૂકી દીધો છે, એક જગ્યાએ સા મૂકી દીધો છે. તેજસ્વીના પપ્પા સાને થેપલા ખાશે, અમે દહીંને થેપલા ખાશું. ચાલો બ્લોગમાં આગળ બના રહેજો. જુઓ મિત્રો, ફાઇનલી આપણા થેપલા તૈયાર થઈ ગયા છે. ચાલો જમવા બેસી જવાનું છે. જો ગોળ ને ગ્રીન ચટણી છે થાળીમાં. દહીં પણ લઈ લેવું તેજસ્વીના પપ્પાને. અમારે સા અને ગોળ તો જોઈ જ. થેપલા એરે જુઓ દહીં, ત્યાર પછી ગરમા ગરમ ચા. ચા પણ આપણે થર્મામાં જ ભરી લીધો છે. ચા અમે છે ને સાદું જ જેવો જ બનાવી, આમ સાદું જ જેવું. ત્યારે સાંજના જમવામાં ભૂકી ઓછી નાખીએ. ચા ક્યારેક બનાવ્યું હોય ને તો સાદું જ જેવો બનાવવાનો, એટલે એસિડિટી ન થાય. જો આપણે સાંજની થાળી તૈયાર થઈ ગઈ છે. થેપલા, ગોળ, ગ્રીન ચટણી, દહીં ને ચા. ચાલો આવજો. આજનો દિવસ પૂરો થયો. લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો બાય. જય દ્વારકાધીશ.